વાઘોડિયા રોડના એક દંતના પ્રમુખશ્રી અને કાર્યકર્તાઓ આજે આટલી મેદનીમાં આપ આવ્યા છો. ચોક્કસ મને કહી શકું છું કે પાંચે પાંચ કોંગ્રેસના પંજાના નિશાન પર જંગી બહુમતીથી જીતે છે એ આપને કહેવા આવ્યો છું. બધી જાહેર સભા કરીને આવ્યો છું. જ્યાં જ્યાં બી જોયું ત્યાં પરિવર્તન લાયા. પરિવર્તન એટલે કે નવાને મેકી દે ચૂંટાયેલા ને બાજુમાં મેકી દો, નવા લાઈને મેકી. જેને અનુભવ નહીં કોર્પોરેશન એટલે નળ લાઈટ પાણી ડેનેજ અને વેરાની વાત. વેરો વધારે આવ્યો તો એને વિશે ચર્ચા કરવાની હોય, પણ નવા નિશાળિયાને મેકીને ખાલી ભાજપનું નિશાન મેકીને નરેન્દ્ર મોદીનું નામ મેકીને જીતી જવાનું અને પછી 5 વર્ષ પછી દેખાવાનું નહીં. પરિવર્તન આવ્યું છે કે હું પેલા ભાજપમાં હતો, મારે વધારે કહેવું ના જોઈએ. 5 વખત ધારાસભ્ય તરીકે ભાજપમાં રહ્યો, અપક્ષ તરીકે ધારાસભ્ય પહેલી વખત ચૂંટાયો, અપક્ષ તરીકે કોર્પોરેશનમાં ચૂંટાયો, પછી ભાજપમાં ચૂંટાયો. ભાજપમાં રહીને મેં જે શીખ્યું છે કે ભાજપે ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું કર્યું નથી. એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે જે રીતે આતિશભાઈએ બી કીધું, કમલમની વાત કરી. કમલમ કરતા દિલ્હીનું એમનું કાર્યાલય જુઓ ને, અજબો રૂપિયાનું કાર્યાલય. અરે ભાઈ, કાલે તમે ઝોલો લઈને ફરનારા, ઘેર ઘેર ઝોલો લઈને ગજવામાં ખારેસિંગ ચણા નાખીને પ્રચાર કરનારા, ખાલી કશું હતું નહીં, સાયકલના ઠેકાણા નહીં, ગાડીના ઠેકાણા નહીં, અને અજબો રૂપિયા આયા કઈ છે. બીજેપીમાં રહ્યો છે એટલે સાચી વાત કહેવા આવ્યો છું. એટલે મારા મોઢામાંથી 99% સાચું જ નીકળશે. હું ખોટું બોલતો જ નથી. હું જે છું તો એ છું જ. મારું જન્મવાડી એરિયામાં છું. પણ મારી માતાઓ, બહેનો, ભાઈઓને એ કેવા આવ્યો છું કે પરિવર્તન લાવવા માટે, એટલા માટે પરિવર્તન લાવવાનું છે કે આ લોકો જે ચૂંટાવીને જઈને ખાલી આંગળી ઊંચી કરવાની, વહીવટ તો પેલા ભાજપના પ્રમુખ હોય ને એ જ કરે, બીજું કોઈ નહીં. જે છે કમલમમાંથી ઓર્ડર આવે કે ભાઈ આ ડ્રેનેજ પાસ કરવાની, આ પાણીની લાઈન પાસ કરવાની, એ લોકો કે તો જ. બાકી ચૂંટાયેલા પ્રતિનિધિ તો આંગળી ઊંચી. એટલે હું છોટમ ધારાસભ્ય રહ્યો, અપક્ષ તરીકે ગયો, અપક્ષ પછી 5 વખત બીજેપીમાંથી ચૂંટાવીને ગયો, અને ચૂંટાવીને ખાલી એગ્રોનો ચેરમેન બનાવ્યો મને. 6 વખત ચૂંટાયેલા હોય છે અને મિનિસ્ટ્રી મળે અને સારું મળે. મને ના, અમે સાચું કાર્ય કરવા એટલે મને ના આપ્યું. પણ છેલ્લે મેં કીધું હવે પાર્ટી છોડું છું, એટલે એગ્રોનો ચેરમેન બનાવ્યો મને. એગ્રોનો ચેરમેન બનાવ્યો. એગ્રોના ચેરમેનના દરમિયાનના અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે. કોઈ એમડી સસ્પેન્ડ થયો હોય યા કોઈ મેનેજર સસ્પેન્ડ થયો હોય એવો કોઈ કિસ્સો નથી. હું એગ્રોનો ચેરમેન થઈને એમડીને સસ્પેન્ડ કર્યો છે ગુજરાતના અંદર. એ સસ્પેન્ડ કર્યા પછી એમને ખૂચ્યું, એવું ખૂચ્યું એમને કે ભાઈ આને હટાવો, કે આપણે તો જીસીબી ની ઈટાચી મારીને ભેગું કરી રહ્યા છે. શું કરીએ હવે? તમને લોકોને ખબર હશે, નોટબંધી કરી કે નોટબંધીની અંદર કાળું નાનું આવશે અને કાળું નાનું આવીને આપણે ભેગું થશે અને એક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા ભરીશું. કોઈને ભરાયા 15 લાખ રૂપિયા? સત્તા પર આવી ગયા. નકરું જુઠ્ઠું યાર, એટલું બધું જુઠ્ઠું ના બોલાય. તમે રામની વાત કરો, રામ અમારા હૃદયમાં લખેલા છે. રામ અમારા હૃદયમાં લખેલા. ચીરીને જુઓ તો રામ, લક્ષ્મણ, બજરંગ નીકળશે. પણ આ જે લોકો ધર્મના નામ પર, સચ્ચાઈ પર ચાલનારા નહીં,
અરે હિન્દુ અમે હિન્દુ જાતિમાં જન્મ લીધો છે, સનાતન ધર્મને મનાતા આયા છે, રામ લક્ષ્મણ સીતા બજરંગ બલીને મનાતા આયા છે, પણ સચ્ચાઈ રીતે મનાવતા આયા છે. આપ જુઓ અહીંયા મોહમ્મદ તલાવ હતો એને માધવ તલાવ બનાવીને બજરંગ બલી બનાવ્યા છે. 200 ફૂટ ઉપર 1.5 કરોડની મૂર્તિ છે સ્ટીલની. લિફ્ટ બી મેક્યા છે, બધું જ મેક્યું છે. 80% કામ થઈ ગયું છે, ખાલી 20% બ્રિજનું કામ છે. એવું બ્રિજ બનશે કે બે આવનાર જનારી પ્રજા એકદમ ઝૂલતી ઝૂલતી જશે અને ત્યાં બજરંગબલીના દર્શન કરશે લિફ્ટમાં બેહીને. એ આયોજન કરી રહ્યો છે, કોઈના પૈસા ઉઘરાઈને નહીં. તો રામ મંદિર બનાવ્યું તો અમે ઈંટો ઉઘરાઈને આપ્યા, તે વખતે પૈસા ઉઘરાઈને આપ્યા રામ મંદિર બનાવવા માટે. પણ ભલે રામનું નામ રામનું કર્યું છે, રામની સ્થાપના કરી છે, એને ધન્યવાદ છે. પણ રામના માટે દોડનારા તો અડવાણી હતા ભાઈ. રામને લાવવા માટેનું બી મુરલી મનોહર જોશી હતા, એમને બેઉને ઠેકાણા લગાવી દીધા. જે સાચું બોલવાનું હતું કે આવી રીતે આ નીતિ કરે. અને પેલા ભાઈ કે છે કે રામને માનો અને અમે રામના માટે જ કરે છે, અમારે કોઈના જોડે એ નથી. ચલા ભાઈ, કાલે તું કોંગ્રેસમાં હતો, પછી જનતા દળ યુમાં આવ્યો, પછી ભાજપમાં હું જ લઈ ગયો. તું ભાજપની હું વાત કરે છે? ભાજપમાં હું જ લઈ ગયો. મારું નામ નહીં કેવું, સમજો તમે. અને પાછા બિલકુલ નેતા બને છે. અરે તને હરાવી હતો અને જીતા આવી મેં જતો મધુ શ્રીવાસ્તવ. ડભોઈમાં જઈને ડંપાસો મારે છે. ડભોઈમાં જઈને ઘોડા પર ચાલવાનું છે. અરે ઘોડા મૂછની રેક નહીં પડી હતી ત્યારથી મધુ શ્રીવાસ્તવ ઘોડો લઈને ઘૂમતો હતો. ઘોડો કેવી રીતે ચલાવવાનો શીખો. અને પછી અહીં અમારા ભરવાડ મિત્રોને લઈ ગયા કે ભાઈ આવજો, કઈક ગામવાળા કઈક ગામ રૂટે તો રામ બી રૂટી જાય એટલે તો આવજે, બધી જઈએ. એટલે વધારે ના બોલો. તમે ધારાસભ્ય બન્યા છો, ધારાસભ્ય રીતે ચાલો. નેતા, અરે હાના નેતા લાવે. પેટ્રોલ પંપ બનાવવાનું, જેટલા બિલ્ડરો બનાવે બિલ્ડરની અંદર ટકાવારી જોઈએ અરજી નાખીને. સ્કૂલો બનાવી અને રેલી કાઢી અને સ્કૂલના બધા વિદ્યાર્થીઓને લાવીને રેલી કાઢે. અને આવું કરવાની પ્રયત્ન કરતા હોય અને પછી કે સાંભળ્યું છે કે વૈકુંઠના અંદર 2,000 રૂપિયા આપવાનું ચાલુ કર્યું છે. હવે 5,000 પર આવશે, પછી 10,000 પર આવશે. પણ લઈ લેજો, વોટ પંજાને જ આપજો, પણ એના પૈસા આરામના છે, લઈ લેજો. ક્યાં પૈસા છે ને પૈસા જોઈએ ને. આજની તારીખમાં કોઈ સરકારી નોકરી કાયમી નહીં મળતી, બધામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે. અને માલ કમાઈને કોને આપ્યા? ખાલી 4 કે 5 માલદારોને જ આપ્યા. અદાણી, અંબાણી, આ લોકોને જ કોન્ટ્રાક્ટ આપ્યા. એરપોર્ટ વેચ્યું, રેલવે ગીરવે મેક્યું. શું નથી કર્યું? જો આ વાત કરતા હોય તો મારે આપ સૌને કહેવાનું છે કે હું રાજ્ય સરકારમાં રહ્યો છું 30 વર્ષના દરમિયાનના અંદર ક્યાં એમને રામાયણો કરી છે, કઈ આખી રાત નીકળી જશે. કરપ્શન સિવાય બીજું કશું કર્યું નહીં. અને કરપ્શન માટે અવાજ ઉચકે એને ઘેર બેઠજે. આ છત્ર જયારે બીજેપીમાં આશીષ જોશી અને પટેલ બહેન બેઉ ચૂંટાયા હતા અને હોળી કાંડના અંદર બાળકો મરી ગયા હતા, 2 શિક્ષિકા મરી ગઈ હતી. એનો અવાજ ઉઠાવ્યો આ લોકોને, તો બીજેપી વાળા કે ના ઉઠાવો, બે જાઓ અને સસ્પેન્ડ કરે. સચ્ચાઈ પર ચાલવું જોઈએ, સાચું કામ છે તો અવાજ ઉઠાવવો જોઈએ. આજે સમયના અનુકૂળ કારણ મારી 2-3 જગ્યા મિટિંગો છે, બાકી બધું ઘણું કેવું છે
કે બીજેપીમાં રહીને બીજેપીએ શું કર્યું. બીજેપી માટે 6 મહિના જેલમાં રહ્યો હું. ને મારા બાળકોને નહીં જોયો, મારા પત્નીને નહીં જોયો, કોઈને નહીં જોયો મેં. તો કોઈ જેલમાં ના આવતા અને 6 મહિના જેલમાં રહીને આવ્યો છું બીજેપીના લીધે. કેવું ઘણું છે મારે. એ દુઃખના કારણે હું મેદાનમાં નીકળ્યો છું અને કોંગ્રેસને જીતાડવા માટે. વડોદરા શહેરના અંદર બધે ઠેકાને મિટિંગો થઈ રહી છે અને આપ જોઈ લો પરિવર્તન આવી ગયો છે. પરિવર્તનના સાથે સાથે ભાજપને થપ્પડ એવી આપો 2.5 કિલોની કે ખ્યાલ આવી જાય કે વિકાસ કેવી રીતે કરવો. કેમ કે ભાજપે નકરું કરપ્શન જ કર્યું છે. તમે ધર્મની નામ પર ચૂંટણીઓ જીતો પછી કઈ કામ જ નહીં કરવાનું. આમ પ્રજાનું કોઈ કામ નહીં કરવાનું. અરે મામલતદારનો દાખલો જોયો તો 5 રૂપિયા 50 રૂપિયા આપો તો દાખલો મળે. તલાટી પાસે જાઓ તો રૂપિયા આપો તો દાખલો મળે. અરે સામાન્ય માણસોને જરૂર હોય એ પૂર્ણ તો કરતા નથી. ધર્મના નામ પર નીકળી પડે. બોલવું ઘણું છે, આટલું બધું બોલવું છે ખરાબ. આ લોકો જે કર્યું છે ને એમને ભોગવું પડશે. જેવી રીતે આવડે કરી રહ્યા છે ને, જે દાડે સત્તા નહીં હોય ને એ લોકોની, એક હિન્દુસ્તાનના અંદર નહીં હોય. હિન્દુસ્તાનના અંદર હશે તો બધા જેલમાં હશે. આ તમને કહું છું, બહુ જ ખોટું કર્યું છે આ લોકોએ. વધારે બોલતો નથી. આપ સૌને વિનંતી કરવા આવ્યો છું, ભલામણ કરવા આવ્યો છું. મારી માતાઓ બહેનોને એ જ કહેવા આવ્યો છું કે આવનારી 26 તારીખે વોટિંગ કરશો. તમારા સગા સંબંધી બાકી હોય એમને બી વડોદરા શહેરમાં હોય તો એ વોટિંગ કરાવજો અને પંજાના નિશાન પર વોટિંગ કરાવજો. તો એમને અનુભવ થાય કે પરિવર્તન થવાની તૈયારી છે. હવે કઈ કરીએ. જો જ્યાં સુધી કઈ નહીં કરો તમે, જ્યાં સુધી એનું ક્રોસ વોટિંગ નહીં કરો તમે, ત્યાં સુધી આ લોકો જે ફાવે તે કર્યા જ કરવાના. આજે 2,000 આપવાનું ચાલુ કરી દીધું છે કે 5,000 આપવાનું ચાલુ કરી દીધું છે. તો લઈ લેજો. અને મારા 68 આવ્યા તો ઉચકીને લઈ જઈશું એને. હું બી ફરવાનો છું. જો મળી ગયો ને ભાઈ તો કાન જે એના કોઈ 14 અમારતા હોય તો એને કહેજે કે તારી માનો ધાવેલો હોય તો સામે સાથે આવજે. તારે કેળા કે બધું પીવા. આ કહીને નહીં કરીને બતાવનાર વ્યક્તિ છે. એટલે મારે કહેવાનું છે આપ સૌને. આટલી બધી મેજનીના દરમિયાનના અંદર આપણે ધન્યવાદ આપું બધાને, માતાઓ બહેનો વડીલોને, કે આટલી મેજનીમાં તમે બધા એકઠા થયા છે. વાત સાંભળી છે, સાચી વાત સાંભળવી જરૂરી છે. ચૂંટણી આવે, ચૂંટણી જીતી રહેવાની છે. જીતવા વાળા જીતવાના છે, હારવા વાળા હારવાના છે. પણ સાચી હકીકત જાણવી જરૂરી છે. કારણ કે આ લોકોએ સસ્તું શાસન, એક સસ્તું શાસન સવાલ જ નહીં. એમને જાકારો આપવાની જરૂર છે. પરિવર્તન લાવવાની જરૂર છે. વડોદરામાં બધે ઠેકાને જાહેર સભા મેં કરી. બધે જાહેર સભાના અંદર એક બી વ્યક્તિ ખોટ મને અવાજ ઉઠાઈને નથી બોલ્યો. મેં તો બધા વ્યક્તિને એવું કીધું કે ભાઈ હું 6 ટાઈમ ધારાસભ્ય રહ્યો, 12 વર્ષ કોર્પોરેટર તરીકે રહ્યો, પણ કોઈ બી વ્યક્તિ નાત જાત ભેદભાવ વગર કોઈ બી મારી પાસે આવ્યો છે, ચોક્કસ એનું માન આપીને સન્માન કરવાના પ્રયાસ કર્યા છે. કોઈ દાડે એનું અપમાન નહીં કર્યું હોય. અપમાન કર્યું હોય તો અધિકારીઓનું, કે મારી પ્રજાનું કામ ના સાંભળતા હોય અને વાત ના સાંભળતા હોય. કોર્પોરેશનની કિસ્સો આપણે 2 મિનિટમાં બતાવું છું આપને કે કોર્પોરેશનના અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય તરીકે હતો હું, ત્યારે કોર્પોરેટર હતો. તે વખતે ઝુક્કી ઝોપડીના લોકોને, મધ્યમ વર્ગના લોકોને પાણી, રોડ, લાઇટના માટે રજૂઆત કરી હતી કે જે લોકો 40 વર્ષથી રહેતા હતા, એ 40 વર્ષથી રહેતા હતા એ લોકોને કમિશનર એવું મને કહે કે મધુભાઈ નહીં થાય કામ, ઝૂંપડા તોડી નાખીશ, તમારાથી થાય એક કરી લો. એટલે એ સમય જે થાય કરી લીધું. એ સમય ટેબલ પર કૂદીને એને 2 લાફા માર્યા. 2 લાફા મારીને 14 મુહૂર્ત થયું. પ્રજાને લીધે લડ્યો છું અધિકારી સાથે. ને આજે બી કહું છું કે જ્યાં સુધી મારી શ્વાસમાં શ્વાસ છે ત્યાં સુધી
કોઈ બી અધિકારી, પોલીસ અધિકારી હોય કે કલેક્ટર અધિકારી હોય, કોઈ બી હોય, સાચું કામ લઈને આવજો. જો સાચા કામના અંદર આધારના અંદર તમારું કામ ના કરે, એ ટેબલ પર 14મું નામ વાપરું તો મારું નામ મધુ સુરતો રાખી દે. એ કહેવા માટે આવ્યો છું. વધારે સમય ના લેતા અમારી બીજેપી મિટિંગો છે. ફેર 28 તારીખે અહીં જ મિટિંગ કરીશું. 100% ચૂંટવાનું છે. એમાં કોઈ બેવતની વાત નહીં. અહીંયા જ મિટિંગ કરીશું અને અહીં પ્રશ્ન લખીશું પ્રજાના કે બોલો તમારું શું કામ છે, ક્યાં પાણીનું પૈસા નથી આવતું, ક્યાં રોડ નથી બન્યું, ક્યાં વેરો વધારે આવે છે, ક્યાં લાઈટ નહીં આવતી. એ રજૂઆત કરશો તે જ સમયે ફોન કરીને તાત્કાલિક કામ કરવાના પ્રયત્ન કરીશું. એ જ ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત.